વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ બી માં ચેપ્ટર નંબર 3 જોઈશું. એમાં શું કીધું છે, પેલું ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે શું, તેના બે ઉદાહરણ આપો. તો ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે, એસિડ અને બેઝ બંને સાથે, નહીં તો શું ધાતુ કાં તો એસિડ સાથે કરે કાં તો એટલે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને શું કહેવામાં આવે છે? ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. ઉદાહરણ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને ઝિંક ઓક્સાઇડ ZnO. હવે એવી ધાતુઓના ઉદાહરણ આપો કે જેને છરી વડે આસાનીથી કાપી શકાય. તો સોડિયમ અને પોટેશિયમ. અને ઉષ્માનું મંદવાહક છે મર્ક્યુરી અને લેડ. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? આપણે ખબર છે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને તે આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. ઉષ્માક્ષેપક હોય અને વધારે સક્રિય છે, તેથી જો તેને એમને એમ રાખવામાં આવે હવાની હાજરીમાં તો તે સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેમાં રાખવામાં આવે છે? કેરોસીનમાં. લેબોરેટરીમાં તમે જ્યારે બી જશો ત્યારે સોડિયમ છે એ કેરોસીનમાં રાખેલો જોવા મળે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. હવે જોઈએ ચોથું, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? Fe અને Cu પૈકી કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે? શા માટે? હવે જે પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય ધાતુ તેનાથી આપણે બીજા ચેપ્ટરમાં જોઈ ગયા, પહેલા ચેપ્ટરમાં જે પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય ધાતુ તેના ઓછી સક્રિય ધાતુના સંયોજનના દ્રાવણ કે પીગળેલા સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે છે તેને કેવી પ્રક્રિયા કહે છે? વિસ્થાપન પ્રક્રિયા. હવે Fe એટલે લોખંડ આયન અને Cu પૈકી Fe શું છે? વધુ પ્રતિક્રિયાત્મક છે. એટલે કારણ કે Cu કરતાં Fe વધુ સક્રિય ધાતુ છે, એટલે Fe વધુ સક્રિય ધાતુ છે. હવે ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓના આધાર શેના પર રહેલો છે? તો આપણે જે ધાતુ મળે છે એ કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેની વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ એની જોડે અશુદ્ધ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિઓને શું કહેવામાં આવે છે? ગેંગ કહે છે. એટલે ગેંગ પછી ના આવડતું પરીક્ષામાં પેલી ગેંગ લખીને ના આવતા તમે લોકો પાછા. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓના આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. હવે કઈ પદ્ધતિનો આધાર છે ગેંગમાંથી ધાતુ કઈ રીતે દૂર કરવી? તો એનો આધાર છે એમાં કઈ કાચી ધાતુ જે છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. હવે છે લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે? તો રંગ કરીને, તેલ લગાડીને, ગ્રીઝ લગાડીને, ગેલ્વેનાઇઝ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા તો મિશ્ર ધાતુઓ, આપણે ખબર છે સ્ટીલ છે એ લોખંડની જ મિશ્ર ધાતુ છે, લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમના પર ઝીંકનું પાતળું સ્તર લગાડવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહેવામાં. આગળ આપણે જોઈ ગયા બીજા ચેપ્ટરના પ્રશ્નમાં. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું કાટ સામે રક્ષણ આપે છે. હવે તફાવત આપો કેલ્સિનેશન અને ભૂજન. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ, આપણે જે કાચી ધાતુ મળે છે એ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કેલ્સિનેશન. અને જ્યારે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય વધુ માત્રામાં હવાની હાજરીમાં, જો અહીંયા મર્યાદિત માત્રામાં છે કેલ્સિનેશનમાં, અને ભૂજનમાં શું છે? વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા. આમાં કેલ્સિનેશન એટલે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા. અહીંયા ભૂજન છે તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે તો એને ભૂજન કહે છે, અને આમાં બી ઓક્સાઇડમાં ફેરવાય તો એને કેલ્સિનેટ. આ કાર્બોનેટ યુક્ત છે, આ સલ્ફાઇડ યુક્ત છે. આ પ્રક્રિયા દરમિયાન CO2 વાયુ ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન SO2 વાયુ ઉત્પન્ન થાય છે. ZnCO3 ઉષ્મા ZnO પ્લસ CO2, અહીંયા 2ZnS પ્લસ 3O2 2ZnO વત્તા 2SO2.
2. હવે આપણે ખબર છે સક્રિયતા ક્રમના ઉતરતા ક્રમમાં ગોઠવો, એટલે જે મોટું હોય સૌથી વધારે ઉતરતા ક્રમમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, Fe, Cu, Ag અને Au. આ લોખંડ, ચાંદી, કોપર, સોનું, ચાંદી, લોખંડ નહીં હો, સોનું, ચાંદી, કોપર, લોખંડ, ઝીંક, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ. સૌથી વધારે છે પોટેશિયમ સક્રિય. નીચેના રાસાયણિક સમીકરણો પૂર્ણ કરો અને તેને સંતુલિત કરો. તો અહીંયા લખ્યું છે 2Al + 6HCl gives 2AlCl3 + 3H2. Fe 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. હવે જો લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થશે? હવે આગળ જે પ્રશ્ન આપણે જોયો હતો ને પહેલા ચેપ્ટરમાં, એમાં શું હતું? કોપરની ખીલીને ફેરસ સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવી હતી. હવે આમાં શું કીધું છે? લોખંડની ખીલીને. તો આમાં તો વિસ્થાપન થશે. કેમ? આપણે જોયું આ Cu કરતાં Fe શું છે? વધારે સક્રિય છે, થશે ને? તો લોખંડની ખીલીનો કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો આયન દ્વારા કોપર સલ્ફેટનું શું થશે? વિસ્થાપન. કેમ? આપણે ખબર છે જે કોપર છે એ આયન કરતાં ઓછી સક્રિય છે એમ. તો કોપર સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ ઝાંખો પડી જાય છે. હવે કારણ આપો કે કોપર ગરમ પાણી ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી. હવે આપણે ખબર છે સ્ટીલના વાસણમાં આપણે કઈ વસ્તુ ગરમ કરી તો જલ્દી જઈ જાય છે એમ. તો કોપર ગરમ કે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. કોપર છે એ ઠંડુ પાણી હોય કે ગરમ પાણીની સાથે એ પ્રક્રિયા કરતું નથી. તદુપરાંત પાણીની બાષ્પ સાથે ઠંડુ પાણી હોય કે ગરમ પાણી હોય અથવા તો એની બાષ્પ સાથે પણ પ્રક્રિયા કરતું નથી. આથી ગરમ પાણીની ટાંકી બનાવવા માટે તે વપરાય છે પરંતુ સ્ટીલ છે જે આયનની શું છે? મિશ્ર ધાતુ એટલે કે લોખંડની મિશ્ર ધાતુ છે, તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. કેની સાથે? પાણીની બાષ્પ સાથે. આથી સ્ટીલમાં રહેલ આયનનું ધીમે ધીમે શું થાય છે? પ્રક્રિયા કરે એટલે ભલે આપણે તરત જ ના ખબર પડે પણ એનું ધીમે ધીમે ક્ષયન થાય છે. આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાતું નથી. હવે જોઈએ 4 તત્વો આપેલા છે XYZW. ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. X 2 8 અને 2 એટલે 8 ને 2 10 ને 2 12. હવે 12 આપણે ખબર છે મેગ્નેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ. તો એ શું છે? ધાતુ. જેમાં ઇલેક્ટ્રોન આપે જે લોકો એ શું હોય? ધાતુ તત્વો. હવે અહીંયા અષ્ટક પૂરું કરવા એને 6 ઇલેક્ટ્રોનની જરૂર પડશે પણ 6 લે એના કરતાં તો એ 2 ઇલેક્ટ્રોન આપી દેશે એટલે જે દાન કરે એને ધાતુ કહેવાય. હવે જો 2 8 5 અહીંયા જો ઇલેક્ટ્રોન રચના 15 થાય. ફોસ્ફરસ ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરવા 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે કે એ લેશે એટલે શું બનશે? અધાતુ. હવે ઝેડ છે 2 8 8 અને 1 એટલે 19. હવે અહીંયા છેલ્લી અષ્ટક પૂરું કરવા એમને 7 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એ લે એના કરતાં તો 1 ઇલેક્ટ્રોન એ આપી દે તો એ પોટેશિયમ કેવી છે? ધાતુ છે. 2 અને 7 એટલે ફ્લોરિન. હવે અહીંયા અષ્ટક પૂરું કરવા 1 જ ઇલેક્ટ્રોનની જરૂર પડશે એટલે આ ફ્લોરિન છે 1 ઇલેક્ટ્રોન લેશે એટલે શું બનશે? અધાતુ બનશે.